અમદાવાદમાં બગોદરા હાઈવે પર લૂંટારુઓનો આતંક, દંપતીને નિશાન બનાવી કાર અને રોકડની કરી લૂંટ। લૂંટારુઓએ કાર, 2 મોબાઈલ અને ₹8,000 રોકડની કરી લૂંટ। હાઈવે પર 2 અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો। સાથે સાથે ડીવાયએસપી, એલસીબી અને પોલીસ કાફલો ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। આપનું નામ શું ને આપની સાથે શું ઘટના બની હતી? મારું નામ જય પરમાર છે। હું વડોદરાથી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો મારી કાર લઈને, હું અને મારી વાઈફ। ત્યારે રસ્તામાં બગોદરા ક્રોસ રોડ પાસે 2 કિલોમીટર પહેલાં એક કારવાળાએ મારી સાથે ટક્કર મારી। એ કારવાળો મારી સાથે 20-25 કિલોમીટરથી આગળ પાછળ મને ફોલો કરતો હતો અને પછી મારી સાથે કારની સાથે ટક્કર મારી અને મારી કાર અને મારી કારમાં સામાન પણ હતો। મારા 2 ફોન હતા, પર્સ હતું અને રોકડ રકમ કંઈક 8,000 રૂપિયાની આશરે હતા। તો એ લઈને એ ફરાર થઈ ગયો અને પછી હું અને મારી વાઈફ બંને ઓટો રિક્ષાથી બગોદરા પોલીસ સ્ટેશન આવ્યા અને અહીંયાથી અમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી અમે સારવાર થયા પછી કમ્પ્લેન નોંધાઈને પછી અત્યારે કમ્પ્લેન એમણે નોટ કરેલી છે અને કામગીરી હાથ ધરેલી છે પોલીસ સ્ટેશને।